આ દુનિયામાં સૌથી શ્રેષ્ઠ સંબંધ માતા પિતાનો છે. દરેક માતા પિતા તેમના બાળકોને વધુ સારા બનાવવા માટે પોતાને ફેંકી દે છે. આપણા જીવનમાં સંજોગો ગમે તેટલા હોય, આપણા માતા પિતા હંમેશા આપણને સાથ આપે છે. માતા પિતા તેમના બાળકોને જીવનભર પ્રેમ આપે છે, તેમનો ઉછેર કરે છે અને તેમની દરેક સુવિધા બને છે. દરેક માતા પિતાનું સપનું હોય છે કે તેમના બાળકો શિક્ષણમાં આગળ વધે અને તેમના જીવનમાં સારું નામ કમાય. માતા પિતા વિચારે છે કે જ્યારે તેઓ વૃદ્ધ થશે ત્યારે તેમના બાળકો તેમની સારી રીતે કાળજી લેશે. ઘણા એવા બાળકો હોય છે જેઓ તેમના માતા પિતાની સંભાળ લેવાને તેમની પ્રથમ જવાબદારી માને છે, પરંતુ આ દરમિયાન વૃદ્ધ માતા પિતાની લાચારીની આવી વાર્તાઓ આપણને અવારનવાર સાંભળવા મળે છે, જેનાથી મન ખૂબ દુઃખી થઈ જાય છે. આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના આગ્રામાંથી સામે આવી છે. હા, એક સમયે અબજોપતિઓમાં ગણના થતા પરિવારની 87 વર્ષની મહિલાને વૃદ્ધાશ્રમમાં રહેવું પડે છે. મહિલાને 4 પુત્રો છે અને ચારેય પાસે કરોડોની સંપત્તિ છે, પરંતુ તેમ છતાં વૃદ્ધ મહિલાને ઘરે ઘરે ઠોકર ખાવાની ફરજ પડી છે. એટલું જ નહીં, પરંતુ આ અમીર પુત્રો અને વહુઓ પણ તેમને પોતાની સાથે રાખવા તૈયાર નથી. વાસ્તવમાં આજે અમે તમને જે વૃદ્ધ મહિલાની વાત કરી રહ્યા છીએ તેનું નામ વિદ્યાદેવી છે. આ વૃદ્ધ મહિલા આગ્રાની જાણીતી આંખની હોસ્પિટલના સ્થાપક ગોપીચંદ અગ્રવાલની પત્ની છે. વિદ્યાદેવીના પતિ ગોપીચંદની ગણતરી શહેરના અબજોપતિઓમાં થતી હતી. વિદ્યાદેવી તેમના 4 પુત્રો સાથે આલિશાન કોઠીમાં દરેક સુખ સુવિધા સાથે રહેતી હતી. તેમણે તેમના 4 પુત્રોના ઉછેરમાં કોઈ કસર છોડી ન હતી. તેમના 4 પુત્રોને સારો ઉછેર આપ્યો, તેમને શિક્ષણ આપીને સક્ષમ બનાવી અને તેમના પગ પર ઊભા કરી અને તમામ બાળકોના લગ્ન કરાવી. પરંતુ પતિના મૃત્યુ બાદ વિદ્યાદેવીનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. વિદ્યાદેવીના પતિ ગોપીચંદનું 13 વર્ષ પહેલા અવસાન થયું હતું. ગોપીચંદના ગયા પછી બેટોએ મિલકત વહેંચી લીધી. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો પુત્રોએ તમામ સંપત્તિ એકબીજામાં વહેંચી દીધી, પરંતુ ઘર કે હૃદયમાં પોતાની વૃદ્ધ માતા માટે કોઈ જગ્યા છોડી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મોટા દીકરાએ વિદ્યાદેવીને થોડા દિવસો સુધી પોતાની પાસે રાખી, પરંતુ બાદમાં પુત્ર વધુએ તેને તોણા મારવાનું શરૂ કર્યું, જેથી તે બીજા પુત્ર સાથે રહેવા ચાલી ગઈ. આ પ્રક્રિયા સતત ચાલુ રહી. વિદ્યાદેવીએ એક પછી એક તેના તમામ પુત્રોના રંગ જોયા. વિદ્યાદેવીએ કહ્યું કે તેમના પુત્રો સાથે રહેતી વખત કોઈએ તેમને કહ્યું કે કપડામાંથી દુર્ગંધ આવે છે, તો કોઈએ તેમને જમુનામાં ફેંકી દો. આ બધું સાંભળીને અને સહન કરીને પણ જ્યારે વિદ્યાદેવી ઘરની બહાર ન નીકળી ત્યારે દીકરાએ તેની વૃદ્ધ માતાને માર મારીને ઘરની બહાર ધકેલી દીધી. જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે અગ્રવાલ મહિલા પંચના પ્રમુખ શશી ગોયલને વિદ્યાદેવી સાથે થઈ રહેલા આ વર્તનની જાણ થઈ તો તેમણે પોતાના પુત્રોને સમજાવવાની કોશિશ કરી, પરંતુ પુત્રો સ્વીકારવા બિલકુલ તૈયાર ન હતા. ત્યારબાદ 19 ડિસેમ્બરે શશી ગોયલ વિદ્યાદેવીને પોતાની સાથે રામલાલ વૃદ્ધાશ્રમ લઈ આવ્યા. હવે વિદ્યાદેવી વૃદ્ધાશ્રમમાં રહે છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા હરિયાણાના ચરખી દાદરીથી પણ આવી જ એક ઘટના સામે આવી હતી. અહીં બદલાની શિવ કોલોનીમાં રહેતા 78 વર્ષીય જગદીશચંદ્ર આર્ય અને 77 વર્ષીય ભગલી દેવીએ સલ્ફાસની ગોળીઓ ખાઈને જીવનનો અંત આણ્યો હતો. મૃતક વૃદ્ધ દંપતી ચરખી દાદરીમાં IAS વિવેક આર્યના દાદા દાદી હતા. વિવેકના પિતા વિરેન્દ્ર પાસે કરોડોની સંપત્તિ છે, ત્યારે પણ વૃદ્ધ દંપતીએ 2 ટાઈમનો રોટલો પણ બરાબર મળ્યો ન હતો. આ દંપતીએ જીવનનો અંત લાવતા પહેલા એક સુસાઇડ નોટ પણ લખી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દંપતીએ પોલીસ હેલ્પલાઇન પર ફોન કરીને સલ્ફાસની ગોળીઓ ખાઈ લીધી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યાં સુધીમાં દંપતીએ પોતાના જીવનનો અંત આણી લીધો હતો. પોલીસને તેની પાસેથી એક સુસાઇડ નોટ મળી હતી, જેમાં તેણે તેની 2 પુત્રવધુ, ભત્રીજા અને પુત્ર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. આ સાથે તેણે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે તેને તમામ મિલકત દાનમાં આપી દેવી જોઈએ.